બેદરકારી। અનગઢ વહીવટના કારણે અનેક વિસ્તારમાં ગટર બ્લોકેજ થવાના કારણે ગામના રસ્તામાં ભરાતા ગટરના પાણીથી લોકોને ભારે વેઠવી પડતી મુશ્કેલીઓ। અનેકવાર સરપંચને રજૂઆત કરતા પણ ગટરના પાણી નિકાલની કોઈ કામગીરી નથી। મહુવાના કળસાર ગામમાં અનેક વિસ્તારમાં ગટર બ્લોકેજ થવાના કારણે રસ્તા પર ભરાતા ગટરના પાણીથી લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવા મજબૂર થયા છે। આ ઘટનાની સમસ્યાઓ કેટલાક સમયથી છે અને અનેકવાર ગામના સરપંચને રજૂઆત કરવા છતાં પણ આ સમસ્યાનો કોઈ ઉકેલ આવતો નથી। સાથે વાત કરીએ તો કળસાર ગામમાં આવેલી સરકારી સ્કૂલ પાસે પણ આ ગટરના પાણી ભરાય છે અને તેમાં વિદ્યાર્થીઓને પણ સ્કૂલે જતા ખૂબ જ હેરાન પરેશાન થાય છે। જો આ સમસ્યાનો જલ્દીથી ઉકેલ નહીં આવે તો ગામના લોકો દ્વારા આંદોલન પણ કરવામાં આવશે। તો ચલો જોઈએ ગામ લોકો આ બાબતે શું કહેવા માંગે છે। હું તાલુકા પંચાયત સદસ્ય, મારું નામ વેલાભાઈ બારિયા। કળસારની અંદર અવારનવાર ગમે ક્યાં રસ્તાએ ગટરું ઉભરાતી હોય છે, જેની અવારનવાર આપણે સરપંચને ઘણી રજૂઆત મેં અને ગામના લોકોએ બધાએ કરી છે, પણ કોઈ ગામના કહેવાથી કે મારા કહેવાથી હજી આ સમસ્યાનો કોઈ હલ થતો નથી। તો હવે પછી હલ નહીં થાય તો અમે આંદોલન પણ કરીશું। ગામને ભેગું કરી આંદોલન કરી અને પણ ગમે એ રીતે અમે આનો નિકાલ કરીશું। મારું નામ રવજીભાઈ શાંતિભાઈ સિયા, હું બુધા સોસાયટીમાં રહું છું અને જૂના બસ સ્ટેન્ડથી શિવ મંદિર જવાનો જાહેર રસ્તો વચ્ચે તળાવ વિસ્તારમાં ગટરનું પાણી લીકેજ છે। આ 3 વર્ષથી આ પ્રશ્ન હાલ્યો આવે છે, પણ હજી એનો ઉકેલ આવ્યો નથી। મારું નામ મીઠાભાઈ રામજીભાઈ વાળા કે કળસાર, અને તળાવ વિસ્તારમાં જે આ ખાડો ભરાય એની બાજુમાં જ અમારું ઘર છે અને રસ્તા ઉપર 2 રસ્તા ઉપર પાણી આવે 12 ફાડે આખો દિવસ કાયમ 24 કલાક 3 વરસતા, અને ખાડો ભરાય એ નિશાળની સામે જ ભરાય અમારી। તો આનું કાંઈક વહેલી તકે ઓલું કરો તો અમને સારું, નકર અમારે રહેવું ભારે પડે અત્યારે એવું છે, મચ્છર કરડે એકલા।